નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતની જીત થઈ હતી. આ ભારતની જીતનો જશ્ન આખરે વડોદરા શહેરના માંડવી ખાતે મારામારી પર પહોંચ્યો હતો. દુબઈ ખાતે રમાયેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની હાઈ વોલ્ટેજ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે હરાવીને વડોદરાવાસીઓનો રવિવાર સુધારી દીધો હતો. જીતની શહેરના ક્રિકેટ ચાહકોએ આતશબાજીથી વધાવી લીધી હતી. રાતના ભારતીય બેટધરોએ શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી. રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોગ્ગો મારતા શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટવા લાગ્યા હતા. ચાહકોએ 45 મિનિટ સુધી આતશબાજી કરી હતી. બપોરથી જ ટીવી સામે બેસી રહેલા ક્રિકેટ ચાહકોએ ભારતનો વિજય થતા જ શહેરના રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને ભારતની જીતની શાનદાર ઉજવણી કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચના કારણે શહેરમાં આજે બપોરથી જાણે કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સુકાની રોહિત શર્માની શાનદાર બેટિંગના સહારે ન્યુઝીલેન્ડે આપેલા 252 રનના લક્ષ્યાંકને ભારતે સરળતાથી સર કર્યો હતો. એક છેડા પર રોહિત શર્મા જામી જતા ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. જીત અને તે સાથે જ લોકોએ ફટાકડાના ધૂમ ધડાકા સાથે ભારતની જીતને વધાવી લીધી હતી. શહેરના તમામ વિસ્તારોમાં લોકો 4 વ્હીલર અને 2 વ્હીલર પર સવાર થઈને હાથમાં તિરંગા સાથે ભારતની જીતનો જશ્ન મનાવવા માટે નીકળ્યા હતા. રસ્તા પર ભારત માતા કી જય અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવતા ફરતા નજરે પડ્યા હતા. આ સાથે જ ભારતની જીતનો જશ્ન આખરે મારામારી પર પહોંચ્યો હતો, જેમાં વડોદરા શહેરના માંડવી ખાતે ચાહકો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં નાચવા અને હાથ અડી જતા બોલાચાલી થઈ હતી, જેમાં આખરે 2 જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેને લઈને પોલીસ કાફલાએ ટોળું વિખેરતા મામલો સમેટાયો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ રાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.